બાકી જરા શાંત બસ. થેન્ક યુ વેરી મચ. ફરીથી શાંત થવા નમ્ર વિનંતી. પાછળ બહેનોનો મત વધારે આવે છે, ભાઈઓ તો બહુ ડાયા છે, ખૂબ શાંત ઉભા છે. આ ખરેખર આજે આનંદનો દિવસ છે. લગભગ 15 વર્ષ પહેલા અમારે વાત થયા કરતી હતી. નરેન્દ્રભાઈ 15 ટકા વધારે ઈલાબેન નરેન્દ્રભાઈ અમારે વાત થયા કરતી કે આપણે કરવાનું છે, પણ એને માટે ખરેખર મોટું ગ્રુપ જોઈએ, મદદનીશ જોઈએ. તે માટે થોડું કામકાજ પાછળ રહેલું. પણ આજે નવા જનરેશન કે નવી પેઢી એમણે જે કર્યું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ખરેખર આ ઘણું જ મહેનતનું કામ છે. મને પણ બહુ દબાણ કરવામાં આવેલું, પણ હું જરા ઢીલો થઈ ગયેલો એટલે મેં જરા માંડવાળ કરેલું. ત્યાં નરેન્દ્રભાઈ જરા નારાજ હતા. પ્રભુ 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 કહેલા કરતા હતા મને, પણ પ્રભુનો અર્થ ખબર? ભલે ફાળો એટલે ફળ થાય, ને ભૂ એટલે જમીન. પતંગનો પતંગ ફાટી જાય તો જમીન પર જ પડે. રામનગરી તો સુરેશભાઈ પ્રભુ રેલગાડીની વાત કરી હતી એમને કે થોડો જો ધક્કો મારો તો પછી આપણી રેલગાડી આગળ ચાલે. એટલા માટે એમનું નામ સુરેશભાઈ પ્રભુ રાખેલું હતું. રામનગરી. વાહ ભાઈ વાહ, જોરદાર તાળી હો જાય જરા બંને સ્પીચમેન માટે. અગર જે કોઈ લાગણીથી ભાઈઓ બહેનો જે કોઈ લાગણીથી સ્પીચ આપી શકે છે. આજનો તમારી સફરનો બીજો દિવસ છે. હજુ ત્રીજે દિવસે તમને હર્ષના આંસુ પણ આવશે, દુઃખના આંસુ પણ આવશે. એ પ્રમાણે કે તમારે આ કન્વેન્શનને કેટલું સન્માનિત કરવું છે એના પર આધાર રહેશે. પ્લીઝ જરા. થેન્ક યુ.